થઈ કેટલી કલાક ચાલે ને આપણે પૂછીએ બેના કેટલી કલાક હાલે આ તમારા 4 થી 5 કલાક હાલશે અને એવું નથી કે ભાઈ આ ભક્તિ મોડલ અને એરાવત મોટો ડબલ બનાવે સાઈડમાં તમને ઓપ્શનમાં જોવા મળતા છે આ બધા પ્રોડક્ટ પણ છે ને સાથે સાથે બનાવે છે જોઈ શકો છો તમને ને ભાઈ ક્યાંક ને ક્યાંક તો ઓટોમેટિક ટ્રેક્ટર ચાલતા તમે જોયું છે બરોબર એ ટ્રેક્ટર કઈ કારણ રીતે હાલે અને એનું આખું છે ને ટૂંકમાં માસડો કઈ રીતના હોય ને તમે છે ને આજ બતાવો હાઇડ્રોલિક જે બાવડા હોય એમાં જોઈન્ટ થઈ ગયા અને કઈ રીતના ચાલે એ ભાઈ ડેમો આપશે તમે બે ટૂંકમાં દાંડી આપેલી છે બંનેથી ઓપરોડ થાય તો આવી રીતના ઊંચો કરશે એટલે ઉપર થાય અને ભાઈ આ સાફ કટર છે ને ભાઈ ટૂંકમાં છે ને બેસ્ટ ધ બેસ્ટ આવે ક્વોલિટીમાં અને ઘણા બધા પ્રોડક્ટ્સ અંદર તમને દેખાતા છે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે અમરેલી છે ને ભાઈ કૃષિ મેળાનું આયોજન કરેલું છે 11, 12 અને 13 તારીખ તો ખેડૂત મિત્રો તમે ઘરે બેઠા છે ને ભાઈ આ કૃષિ મેળામાં કયા કયા સાધનો અને કયા કયા ટૂંકમાં પ્રોડક્ટ છે એ બધી છે ને ટૂંકમાં તમને એની જાણકારી તમને છે ને ભાઈ આ વિડીયોમાં જોવા મળતી છે તો ભાઈ નાના ખેડૂત હોય કે મોટા હોય બધી ખેડૂતને છે ને ભાઈ બધા પ્રોડક્ટ જે અંદર હશે બધીની જાણકારી તમને આપો અને સાથે કોન્ટેક્ટ પણ આપી હાલો તો આપણે છે ને અંદરથી એને જઈને જે પ્રોડક્ટ છે એની મુલાકાત કરીએ તો ભાઈ પહોંચી ગયા છે આપણે કૃષિ મેળામાં સૌથી પહેલાં છે ને ભાઈ આપણા મિત્રનો સ્ટોલ છે ભાઈ ભવાની સાપ કટર જેને આપણે વિડીયો છે ને ભાઈ આગળ મૂકેલા છે અને ભાઈ આ સાપ કટર છે ને ભાઈ ટૂંકમાં છે ને બેસ્ટ ધ બેસ્ટ આવે ક્વોલિટીમાં અને ઘણા બધા પ્રોડક્ટ્સ અંદર તમને દેખાતા છે ટૂંકમાં તમે નાના ટૂંકમાં પશુપાલક હોય અથવા તમારા ટૂંકમાં છે ને ભાઈ તાલા પીલવાનું મશીન કે ઘીસરા પીલવાનું મશીન જોતા હોય બધા મશીન તમને છે ને અહીં અવેલેબલ જોવા મળતા છે આ નાનું મશીન છે આ આપણે કેમાં યુઝ થાય ભાઈ આ 2 થી 3 ગાયની કેપેસિટી વાળું મશીન છે બરાબર નાનો પશુપાલક હોય ને અને પ્લસ આ સબસિડી પાત્ર મોડલ છે આપણું આ તમે 21,000 માં લ્યો તેમાં તમને 12,000 સબસિડી મળે તો અડધા ભાવમાં થઈ જાય ને 9,000 માં પડે 9,000 માં પડે ભાઈ તો આ મશીન તમને 9,000 માં પડે અને એવા તો ઘણા બધા મશીનો છે તો ભાઈ તમારે મશીનો બધા લેવા હોય તો ડિસ્પ્લે પર તમને નંબર જોવા મળતા હોય ક્યાંય તમે કોન્ટેક્ટ કરી લેજો તો આપણે પહોંચી ગયા છે બીજા સ્ટોલે બરાબર અને બીજો સ્ટોલ છે ને એ આપણો ફેવરેટ છે કારણ કે આ છે ભાઈ યોગીનો સ્ટોલ અને અહીંયા છે ને આપણે પહેલાં આપણે છે ને એક વિડીયો શૂટ કર્યો હતો ભક્તિ મોડલનો ભક્તિ મોડલ તો સાઈડમાં તમે જોવા મળતું છે પડ્યું છે સાથે સાથે ભાઈ એરાવત એટલે આપણી સાઈડમાં કહેવાતો એટલે કે ડબ્બો તો ભાઈ આ બેસ્ટમાં બેસ્ટ હું તમને છે ને વિડીયોમાં કહેતો એનું કારણ છે કે ભાઈ આની ક્વોલિટી અને એવું નથી કે ભાઈ આ ભક્તિ મોડલ અને એરાવત મોટો ડબ્બો બનાવે સાઈડમાં તમને ઓપ્શનમાં જોવા મળતા છે આ બધા પ્રોડક્ટ પણ છે ને સાથે સાથે બનાવે છે જોઈ શકો છો તમને થ્રેશર હોય પછી ડીઝલ એન્જિનથી ચાલતા થ્રેશર હોય નાના થ્રેશર હોય બધા થ્રેશરો ભાઈ બનાવે સાથે તમને છે ને એરાવતના ડબ્બા અને ભક્તિ મોડલ બંને છે ને ભાઈ ટૂંકમાં બનાવે તમે જોઈ શકો છો સાઈડથી અને આનો વિડીયો આપણે ઓલરેડી આપણી ચેનલમાં અપલોડ કરેલો છે ભક્તિ મોડલનો તો આ તમે વિડીયો ફૂલ જોયો છો ઇન્સ્ટાગ્રામમાં પણ અપલોડ કરી ગયો છે અને આપણે યુટ્યુબ ચેનલમાં પણ અપલોડ કરેલો છે બાકી આ છે ને ભાઈ મોસ્ટ ફેમસ અને અત્યારે સમય પ્રમાણે છે ને ભાઈ સૌથી વધારે વેચાતું હોય ને તો ભાઈ આ ડબ્બો તમે ડબ્બાની લુક જોઈ શકો છો ને સૌથી ક્વોલિટીમાં બેસ્ટ તો આને તો તમે ખરીદવા માગતા હોય તો ડિસ્પ્લે પર તમને નંબર જોવા મળતા હોય તમે કોન્ટેક્ટ કરી લેજો એક સ્ટોલ ઉપર પહોંચી ગયા છે બરાબર અને આનું આપણે છે ને એકવાર છે ને વિડીયોનો બનાવ્યો છે લાયનવાળાનો બરાબર આને ભાઈ ટૂંકમાં માર્કેટમાં દબદબવાનો હાલે આને ભાઈ ઘણા મોડલ છે સબસિડી માન્ય છે ટૂંકમાં એટલે એવું નથી કે સબસિડી માન્ય નથી બધા સબસિડી માન્ય છે બધા ઘણા બધા મશીન છે આપણે ટૂંકમાં એ નોલેજ નથી ભાઈને પૂછીએ ભાઈ આમાં એવું કયું મશીન છે માનો કે આપણે મીડિયમ ખેડૂત હોય 20-25 વીઘાવાળો એ તાલા ભૂકા કરવામાં હાલે આપણી પાસે એક ગાયથી લઈને 2 થી 3,000 ગાયો સુધીના મોડલ અવેલેબલ હોય છે બરાબર આપણે મીડિયમ સાઇઝના ખેડૂતો હોય કે 1-2 ગાયો રાખતા હોય તો એના માટે આપણે આ મોડલ છે એક એસપીમાં આમાં 5 થી 6 ગાયોનો સારો આપણે આરામથી કાઢી શકીએ છીએ પછી 1 થી 2,000 ગાયો સુધીના મોડલ તો અમારી આગળ ઓલરેડી છે જ તે ટૂંકમાં માનો ને કે તમારી પાસે એક ગાયથી લઈને 100 ગાય હોય ને તો પણ ટૂંકમાં તમારે છે ને મશીન મળી જાય અહીંયા ડિસ્પ્લે ઉપર તમને નંબર જોવા મળતા છે જ્યારે તમારે વધારે જાણકારી જોતી હોય તો ફોન કરી લેજો તો મિત્રો નેક્સ્ટ સ્ટોલ ઉપર પહોંચી ગયા છે આપણે બરાબર ને આ છે ભાઈ આપણે આપણી ભાષામાં કહીએ ને ભાઈ રચકો અને આપણે કટિંગ કરીને દાંતડાની જરૂર ન પડે અને પ્લસ છે ને આમાં બેટરી જોઈન્ટ થઈ જાય બેટરી ચડાવી દો ને એટલે ટૂંકમાં ચાલુ થઈ જાય કેટલી કલાક ચાલે ને એ આપણે પૂછીએ બેના કેટલી કલાક હાલે આ તમારા 4 થી 5 કલાક હાલશે મિત્રો આ છે ને 4 થી 5 કલાક છે ને ટૂંકમાં તમારું કામ કરી દે અને છે ને આમાં બેટરી ડબલ યુઝ કરો તો 4-5 કલાક બીજી એક્સ્ટ્રા આવી એટલે માનો ને કે 2 બેટરી હોય તો 10 કલાક જેવું કામ ચાલુ થાય આની કિંમત કેટલી હોય 7,500 રૂપિયા આની કિંમત છે ને 7,500 જેવું છે કોન્ટેક્ટ તમને છે ને ડિસ્પ્લે પર જોવા મળતા હોય ત્યાં તમે કોન્ટેક્ટ કરી લેજો તો ખરેખર મિત્રો નેક્સ્ટ સ્ટોલ ઉપર આપણે પહોંચી ગયા બરાબર ને અહીંયા છે ટ્રેક્ટરનું બેક લોડર બરાબર તમે ફ્રન્ટ લોડરે જોયા હશે બેક લોડરે જોયા પણ આ લોડર કંઈક અલગ પ્રકારનું તમને જોવા મળતું હોય આ છે ને તમારા હાઇડ્રોલિક જે બાવડા હોય એમાં જોઈન્ટ થઈ ગયા અને કઈ રીતના ચાલે એ ભાઈ ડેમો આપશે તમે બે ટૂંકમાં દાંડી આપેલી છે બંનેથી ઓપરોડ થાય
તો આવી રીતના ઊંચો કરશો એટલે ઉપર થાય. આવી રીતના છે ને બકેટ ખોલી અને સાઇઝ તમે એકવાર જોવો તો નીચે જોવો તો એકદમ હાવ છે ને કોમ્પેક્ટ ભાઈ. આરામથી તમે છે ને ગમે ત્યાં લઈ જઈ શકો જોઈ લો. તો આ ટાઈપનું છે ને ભાઈ, આ ટાઈપનું બેક લોડર છે. અને વધુ જો તમારે જાણકારી જોતી હોય તો તમને ડિસ્પ્લે પર નંબર જોવા મળતા છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરી અને બુક કરાવી શકો. નેક્સ્ટ સ્ટોલ ઉપર આપણે પહોંચી ગયા છે ભાઈ. અને તમે છે ને ડીઝલ એન્જિનવાળા ટ્રેક્ટર તો ઘણી જગ્યા ઉપર જોયા છે. આ ટ્રેક્ટર છે ને ભાઈ ઈવી ટ્રેક્ટર છે. જેમ આપણે ઘરે ઈવી ટ્રેક્ટર બનાવ્યું હતું એ જ ટાઈપનું ટૂંકમાં ઈવી ટ્રેક્ટર છે. પણ આના એસપી છે ને ભાઈ 20 એસપીનું ટ્રેક્ટર છે. અને ટૂંકમાં આની કામ કરવાની ક્ષમતા છે ને ભાઈ 7 થી 8 કલાક ટૂંકમાં કન્ટિન્યુ છે ને ભાઈ આ કામ કરી શકે. 20 એસપીનું ટ્રેક્ટર છે. અને જો તમારે ટેસ્ટ ડ્રાઈવ અને વધુ જાણકારી જોતી હોય, ખરીદવી હોય અથવા તો તમારે છે ને ભાઈ ટેસ્ટ ડ્રાઈવ લેવી હોય તો તમને છે ને અહીંયા ડિસ્પ્લે પર નંબર જોવા મળતા છે. આ નંબર ઉપર ફોન કરી અને તમે છે ને વધુ માહિતી લઈ શકો. બાકી ટ્રેક્ટર લુકમાં તમે જોઈ લો કેમ છે. હવે આપણે નેક્સ્ટ ટોલની મુલાકાત લીધી. ત્યાં તમને છે ને ભાઈ નાનો ટ્રેક્ટર જોવા મળતો હોય. માનો કે તમારે 15 થી 20 વીઘા જમીન છે અને તમારે મગફળી છે, કપાસ છે, એ બધી ટૂંકમાં વાવેતર અને ખતપતવાર હોય ભાઈ, એ હટાવવામાં ઉપયોગ થતું હોય ને તો ભાઈ આ ટ્રેક્ટર બેસ્ટ છે. કારણ કે આ ટ્રેક્ટર છે ને ભાઈ ક્યાંય જમીનમાં નુકસાન નથી પહોંચાડતું. કેમ કે આના ટાયર અને સાઇઝ એકદમ જો નાની છે. અને આ ટ્રેક્ટરનો લુક પણ તમે જોવો, જે મોટું ટ્રેક્ટર અત્યારે હોય ને પંજાબી છપરી, એ બધી વસ્તુ તમને જોવા મળશે. અને તમે સાઇલેજ છે ને એકદમ ફિટિંગ તમે જો જોરદાર છે. અને જો તમારે વધુ જાણકારી જોતી હોય તો તમને છે ને ભાઈ નંબર અહીંયા આપેલા છે. તો ખરેખર મિત્રો તમે છે ને ભાઈ ક્યાંક ને ક્યાંક તો ઓટોમેટિક ટ્રેક્ટર ચાલતા તમે જોયું હશે બરોબર. એ ટ્રેક્ટર કઈ કારણ રીતે હાલે અને એનું આખું છે ને ટૂંકમાં માસડો કઈ રીતના હોય ને તમે છે ને આજ બતાવો અને થોડુંક તમને જાણવા પણ મળશે. સૌથી પહેલાં છે ને ભાઈ FJ ડાયનામિકનું છે ને ઓટો સ્ટેરિંગ છે. સૌથી જૂનું અને જાણીતું ટૂંકમાં. આપણે પાસે એટલી નોલેજ નથી પણ જે પાસે નોલેજ છે એની પાસે આપણે જાણીએ ભાઈ આ ફિટિંગ કઈ રીતના થાય અને કયા કયા ટ્રેક્ટરમાં હાલે. આ સમસ્ત ટ્રેક્ટરમાં ફિટ થાય. ટૂંકમાં નાનાથી લઈને મોટા ટ્રેક્ટર બધીમાં હાલે. હા, સાદું સ્ટેરિંગ હોય તોય ચાલે, પાવર સ્ટેરિંગ હોય તોય ચાલે. તો ભાઈ આ નાનું ટ્રેક્ટર અથવા તો મોટા ટ્રેક્ટર બંનેમાં હાલે. સાદું સ્ટેરિંગ હોય અથવા તો પાવર સ્ટેરિંગ હોય, બંનેમાં છે ને ટૂંકમાં છે ને આ જોઈન્ટ થઈ જાય. પછી કોઈને 2 વ્હીલ ડ્રાઈવ હોય કે 4 વ્હીલ ડ્રાઈવ હોય, બેયમાં હાલે. આ જે ને અભણ ખેડૂ હોય ને એ આને સરળતાથી હાકી શકે ને, આ એવી કંપનીનો એવી પ્રોડક્ટ છે. અને આમાં જે ભાષાઓ આપી જ ને એ ભારતના રાજ્ય વાઇઝ જે ભાષાઓ છે એ બધાય વાપરી શકે ને એવી આ સિસ્ટમ છે. આપણી ભાષામાં કહીએ તો ભાઈ આ ટૂંકમાં ગમે નહીં હાલે. માનો તમે ગુજરાતથી હોય, ગુજરાત બહારના હોય, બધી ભાષા છે ને ટૂંકમાં આમાં અવેલેબલ છે. તો ભાઈ ડિસ્પ્લે પર તમને છે નંબર જોવા મળતા હોય, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. નેક્સ્ટ સ્ટોલે પહોંચી ગયા છે ને આ સ્ટોલ છે ભાઈ ગીતાનો. ગીતા છે ને ભાઈ ટૂંકમાં તમે જોઈ શકો છો પાછળ થ્રેસર આપેલા છે. જેમ આપણી ભાષામાં કહીએ તો ફ્રન્ટ ટોકરીવાળું થ્રેસર પ્લસ ને આપણી દેશી ભાષામાં કહીએ ને ગુજરાતી ભાષામાં ડબ્બો. તો બંને થ્રેસર છે ને ભાઈ અહીંયા અવેલેબલ છે. અને જે પણ ખેડૂત મિત્રોને ગીતાના લેવા હોય એની ભાઈ નંબર ન હોય તો ભાઈ નંબર તમને ડિસ્પ્લે પર અહીંયા જોવા મળતા છે જોઈ લો. અહીંયા તમે કોન્ટેક્ટ કરી અને આ બંને થ્રેસર મગાવો હોય તો મગાવી શકો છો.